बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। આપ સૌના હૃદય કમળમાં બિરાજતા આદિશક્તિ આદિનારાયણ ભગવાન ભાગવત સ્વરૂપ ભગવાન એમને કોટાનું કોટી દંડવત પ્રણામ। શ્રી ગણેશાય નમઃ। ઓમ શ્રી પુરાણ પુરુષોત્તમાય નમઃ। ઓમ શ્રી મહાલક્ષ્મીએ નમઃ। ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર। अब तो बोलिए राधे राधे। जय जय श्री राधे। ધીમેકથી બોલો ભાઈ, બોલો હવે ફરીવાર રાધે રાધે। હજી ધીરે, હજી ધીરે। જય જય શ્રી રાધે। વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યે સુસર્વદા। ઘણા એમ કહે છે કે શુભ કાર્ય સુસર્વદા એટલે સારા કાર્યોમાં જ હંમેશા મદદ કરે। અરે કાંઈ એવું થોડું હોય ભાઈ। ગણેશજીની કિંમત, ગણેશજીનું મહત્ત્વ, ગણેશજીની મર્યાદા, ગણેશજીનું આ કાંઈ જ્યાં હોય ને સૌથી પહેલાં સ્થાપના કરવી ગમે તે રીતે અને ગમે તે શુભ કાર્ય એટલામાં શુભ કાર્ય માટે જ સર્વદા છે એવું કાંઈ થોડું કહેવાનું ગણેશજીને। ગણેશજી તો બધા કાર્ય માટે, હા, સર્વ કાર્ય શું સર્વદા। સર્વ કાર્ય શું એટલે બધાય કાર્ય માટે હંમેશા માટે
આ ગણેશજી મદદરૂપ થાય છે હો. હા, કોઈ પણ કાર્ય હોય ને તો એવા આ ગણેશજી છે. અને એમ કહેવામાં આવ્યું જ છે ને, ગૌરી તારા પુત્રને દિવસે સમરે એ બ્રાહ્મણ વાણિયા. આ ખોટું ન લગાડતા, પણ આવું બ્રાહ્મણ વાણિયાનું આવે જ છે. બાદ બધાય સંભાળતા હોય. ગૌરી તારા પુત્રને દિવસે સમરે બ્રાહ્મણ વાણિયા, અને રાત્રે સમરે ચોર. એમ કહેવામાં આવે જ છે. એટલે ગણેશજીને તો આ જે લોકો આપણે જેને કહી છીએ કે આવો ધંધો ન કરાય, ચોરીનો ધંધો ન કરાય, પણ હવે એ પાટે ગાડી ચડી ગઈ પછી તો એને ગણેશજીની મદદની જરૂર પડે તો એ પ્રાર્થના કરે તો હું એને ગણેશજી મદદ ન કરે? કરે જ. બધાયના છે. અને ગણેશજી જેમ બધાયના છે એમ જ આપણે ભોળા શંભુ એ પણ બધાયના છે. અને ભોળાનાથ બધાયના કહેવાય છે. અને એટલે તો મહાદેવજી એને ખાસ ભોળા શંભુ કહેવામાં આવે છે. પત્ર, પુષ્પ, તોયમ એટલે જલ, તો મહાદેવજી પ્રસન્ન થઈ જાય. લ્યો, કેટલા ભોળા કહેવાય. તો આપણે એમને તો યાદ કરાય જ, એમનું તો સ્મરણ કરવાનું જ આપણે. તો હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. કૈલાસના વાસી તમારી ધૂન લાગી. કૈલાસના વાસી તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. પાર્વતીના પતિ તમારી ધૂન લાગી. પાર્વતીના પતિ તમારી ધૂન લાગી. તાલીઓ બંધ કરી દેજો હવે. તાલીઓ કઈ પછી કેટલીક વાર પાડવી કા? હા, તો ડાક ડમરૂ વાળા તમારી ધૂન લાગી. ડાક ડમરૂ વાળા તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. તારી ધૂન લાગી
ભોળા તારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. લાંબી જટાવાળા તમારી ધૂન લાગી, લાંબી જટાવાળા તમારી ધૂન લાગી. અંગે ભસ્મ ચોળી તમારી ધૂન લાગી, અંગે ભસ્મ ચોળી તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. ગળે નાગવાળા તમારી ધૂન લાગી, ગળે નાગવાળા તમારી ધૂન લાગી, ગળે નાગવાળા તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. નંદીની અશ્વારી તમારી ધૂન લાગી, નંદીની અશ્વારી તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. ભૂતોની ટોળીવાળા તમારી ધૂન લાગી, ભૂતોની ટોળીવાળા તમારી ધૂન લાગી, ભૂતોની ટોળીવાળા તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. સ્મશાનમાં રહેનારા તમારી ધૂન લાગી, સ્મશાનમાં રહેનારા તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. ભાંગના ભોગી તમારી ધૂન લાગી, ભાંગના ભોગી તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. ભક્તોના વાલા તમારી ધૂન લાગી, ભક્તોના વાલા તમારી ધૂન લાગી. તમારી ધૂન લાગી ભોળા તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા
તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. બોલીએ ભૂતોની ટોળીવાળા મહાદેવ કી જય. શ્રી શુકૌવાચ. હે રાજન, પરમાશ્ચર્ય થયું છે. જળ ભરતજીની કથા આપણે આની પહેલાના પાર્ટમાં અધૂરી મૂકી છે. એ યાદ અમારે રાખવાનું, એ અમે આપને કીધું જ છે. આપને આમ યાદ હોય જ, પણ પૂછે તો આપ જવાબે આપી દો. પણ છતાંય એમ આપને રુચિ ન જાગે તો એટલે અમે નથી પૂછતા. એટલા માટે કે જેવી રીતે કોઈને આપણે પૂછીએ કે બપોરે શેનું શાક ખાધું તું, તો હવે એ કંઈ પૂછવાની રીત છે? એ કંઈ પૂછવાની જરૂર છે? જેનું ખાધું હોય એનું. હવે હું અત્યારે એમ કથા ક્યાંથી અધૂરી મૂકી? હવે જ્યાંથી મૂકી ત્યાંથી ભગવાનને એમાં ક્યાં કાંઈ અધૂરી કે પૂરી કે, અને હા એમને આખું આખ્યાન મૂકી દેતા હોય છે ઘણાય, તો પણ ભગવાન પૂરતું જ ફળ આપે હો. ભગવાન ઓછું ફળ આપતા જ નથી. હા, અને જળ ભરતજીની કથા કે ત્રીજો જન્મ થયો બ્રાહ્મણની ઘેરે, એને બધાય જળ કહેતા કે આ તો જળ છે, જળ. આ તો જળ છે. અને ભક્ત હોય એ કોઈને એને સંપર્ક ન કરે. હું કામે સંપર્ક કરવો? નકામી કારણ વગરની. એને તો બહુ ભક્તિ ન હોય, તો ભક્તિ બહુ ન હોય તો એવા કારણથી આપણને પણ ખોટા ખોટા પ્રશ્ન કરે અને એને સમજાવવા. અમે ભાગવત સપ્તાહ વાંચવા જાય છીએ, કથા સપ્તાહ, તો ત્યારે અમે ક્યારેય આમ જાહેર ઓડિયન્સ હોય એમાંથી કોઈ ઊંચો હાથ કરે, આપણે કંઈક આ શું થયું ભાઈ, તો એ કે અમારે પ્રશ્ન કરવો છે, તો પછી ઉતારે આવજો ને આપને બરાબર સમજાવશું હો. અત્યારે આટલા બધા મનુષ્ય એની ભક્તિમાં બાધા ઊભી થશે. એટલે પણ આ કથા તો આપણે એવા પ્રકારની શરૂ કરી છે કે ક્યારેય કોઈ જાતનું નહીં. બસ આમાં તમે ગમે ત્યારે આમાં કોઈ જાતની પાબંદી નહીં, કોઈ જાતની મર્યાદા નહીં. અમારે તો કાંઈ નહીં, જેને જેમ કરવું હોય એમ છૂટ. તો એને બધાય જળ ભરતજી કહેતા કે આ તો જળ જેવો છે. કારણ કે આમ ભક્તને બધાય
ગાંડા જ કહેતા હોય કે આ તો ગાંડો છે. રસ્તા વચ્ચે મંડે ધૂન બોલવા, રસ્તા વચ્ચે મંડે. નરસિંહ મહેતાને નહોતી ગાંડો કીધો, આ તો ગાંડાની વણઝાર ભાઈ. જુઓ આ ગાંડાની વણઝાર, એવું આવે છે કીર્તન. બીજી કથામાં ઘણાય કહે છે, પણ એને ખેતરે મૂકી આવ્યા કે અહીંયા ધ્યાન રાખજે. કોઈ પક્ષીઓ આવે તો દાણા ચણી ન જાય બધાય, એટલા માટે ધ્યાન ઉડાડજે એને અને ધ્યાન રાખજે. તો જળ ભરતજી ખેતરમાં ચોકી પહેરો કરવાને બદલે, રખોલું કરવાને બદલે ન્યાય ભજન કીર્તન બોલો. આનું નામ ભક્ત કહેવાય ભાઈ. આની અરે ભગવાન વાતું કરે. બાકી આપણા જેવા આ શરૂઆતની ભક્તિવાળા માણસો આપણને અરે ભગવાન આપણે ક્યાંથી એના તોલે આવી શકીએ? એવી ભક્તિ આપણે ક્યાંથી કરી શકીએ? તો ન્યાય ભજન કરે. રામજી કી ચીડિયા, રામજી કા ખેત, ખાઓ રે મેરી ચીડિયા ભર ભર પેટ. તમ તારે એ બધા મંડો દાણા ચણવા અને પેટ ભરી ભરીને ખાવ તમ તારે. આમાં આ કેનું ખેતર ને કોનું રખોલું ને કોણ ખાવાવાળા ને? હવે આ તો દાને દાને पे लिखा है खाने वाले का नाम. અમે ક્યારેક આવું તમને પૂછીએ તો તમારે પૂરું કરી દેવું હો વાક્ય કે દાને દાને पे लिखा है खाने वाले का नाम. એકવાર સામંત જાતિ થાય છે, એમ શૂદ્ર કહેવાય. એ સામંત શૂદ્ર જાતિના ડાકુઓના સરદાર એને ભદ્રકાલી માતાને નરની બલિ ચડાવવાની હતી. એટલે જીવતો નર હો, હા માણસ. પછી આ તો એ કે અમે કોઈ અમને માણસ આપે અમે એને બલિ ચડાવી દઈએ, પછી અમે એને ધન આપીએ પહેલાં. તો વેચાતો માણસ જોઈએ. તો લાખો રૂપિયાની ઓફર કરી, જાહેરાત કરી, પણ કોઈ મળ્યો નહીં એવો. પછી સરદારે તો કીધું કે કેમ કોઈ મળતા નથી, આટલા રૂપિયા આપીએ છીએ, ઓર બધા તો દામ, તો ડબલ કરી દીધા. પછી ઘણાય તો એવી બુદ્ધિના હોય ને, અને આવા માણસો બહુ હોય હો, આવી બુદ્ધિના કે પાર આપણે નથી ઓલી કહેવત તમે બધા કે પારકે પાદરે પાચ્યો પોરો, એમ બીજાના હાથેથી બીજાનું ધન વાપરવું હોય ને તો ઉદારતા રાખે. એમ થયું કે આપણે તો બધાયનું લઈ લેવાનું કરીએ છીએ. તો આપણે આ જળ ભરતજીને ગમે એમ કરીને સમજાવીએ, પણ જળ ભરતજીને તો ક્યાં કાંઈ સમજાવવાની જરૂર હતી. એને તો બે હાથ જોડ્યા, તો જળ ભરતજીએ બે હાથ જોડ્યા. એ કે હાથ ચાલીને કીધું હાલો, તો જળ ભરતજીએ હાલી નીકળ્યા. અને એક બાજુ બેસાડ્યા, સરદાર પાસે લઈ આવીને એક બાજુ બેસાડ્યા કે
તારે તમે અહીંયા જમો, બેસો, કાંઈ પ્રવાહી લ્યો, કાંઈ ખાવું છે તો લઈ આવે એમ, અને સોદો કરી લીધો, લાખો રૂપિયાનો સોદો કરી લીધો. આ કોનો માણસ, કોણ લઈ આવ્યું, કોને દીધો અને કોણ લઈ ગયું પૈસા? અત્યારે કળિયુગમાં આવું મોટે ભાગે બહુ થાય હો. કળિયુગ હજી તો ચાલુ થયો છે ભાઈ, અને કળિયુગમાં આવું થાય જ વધારે પડતું. એટલે પછી તો જળ ભરતજીને સ્નાન કરાવ્યું, શણગાર કર્યા, બહુ તૈયાર કર્યા. એને એવું કાંઈ નહીં કે આ મને શણગાર કરે છે, તૈયાર કરે છે. એને આનંદ દેવું કાંઈ નહીં, એને અફસોસ જેવું કાંઈ નહીં. એ તો એની નીચ ભક્તિમાં હોય બસ. જ્યાં હોય ત્યાં ભક્તિ, અને 24 કલાક ભક્તિ. મનમાં ને મનમાં હરિશરણમ 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 શ્રી હરિશરણમ 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 શ્રી હરિશરણમ દયાળુ રામ કી શરણમ કૃપાલુ કૃષ્ણ કી શરણમ હરિશરણમ 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 શ્રી હરિશરણમ. આ તો સતત ભક્તિ ભાઈ, 24 કલાક ભક્તિ, અને સદાય ભક્તિ કરે એનો તો આ ભગવાન કૃપા કરે ભાઈ. અને પછી તો ભરતજીને વધ સ્થળે લઈ આવ્યા, અને આમ ઓલું હોય ને એકદમ તીક્ષ્ણ ધારવાળું, અને ઉપરથી આમ જેમ ઓલા કાચી કેરી તમે લેવા ગયા હોય ક્યારેક ક્યારેક, તો એના ફાડા કરવા માટે હુડો ન હોય, હા, નીચે લાકડામાં ખાડો, એમાં કેરી રાખે, અને ઉપરથી હુડો આમ હાથેથી પછાડે એટલે ફાટ કરતા 2 ફાડા. આવું મોટું બનાવ્યું હતું કે નીચે ખાડો, એમ માથું ન્યા રાખ્યું ભરતજીનું, અને ઉપરથી આમ 2 જણાએ એનું ડોકું કાપી નાખવા માટે, જેમ કેરી કાચી હોય એના 2 ફાડા કરી નાખવા માટે પછાડે, અને 2 ફાડા થઈ જાય એમ ડોકું જુદું થઈ જાય હો. 2 જણાએ એવો હુડો અને ડોકું જુદું થાય. ત્યાં તો આ ભદ્રકાલી માતાજી એ કાંઈ ભક્તને થોડા આવી રીતે મરવા દે કમોતે, અને એનો કોઈ સોદો કરે? આ તો ભક્ત છે, એ તો ભક્તિ કરે, એનું ધ્યાન ભક્તિમાં જ હોય છે. મારો કોણે સોદો કરી નાખ્યો, મને કોણ કષ્ટ આપવાનું છે, એ બાબતમાં કોઈને નથી. ભક્તને કાંઈ નથી હોતું, પણ ભક્તનું ધ્યાન હંમેશા ભગવાન રાખે છે. એનો આ દાખલો કે ભદ્રકાલી માતાજીએ તલવાર લઈને મૂર્તિમાં હતા ને એમાંથી પ્રગટ થયા, અને તલવાર લઈને બધાયને આમ તલવારથી મારી નાખ્યા. કે આવી રીતે મને બલિ ચડાવવાની, અને આવી રીતે બલિ ચડાવશો તો હું કાંઈ તમારી ઉપર પ્રસન્ન થઈશ, અને આવી રીતે બલિ ચડાવશો તો આ હત્યા, અને હત્યા થાય ત્યાં નથી. આપણે પહેલાં આવ્યું હતું કથામાં કે જ્યાં હત્યા થતી હોય, હિંસા થતી હોય, ત્યાં કળિયુગનો વાસ થઈ જાય. તો આવું કરવાનું. અને બધાએ માફી માગી હો, હે માતા, હે માતા, હે માતા. અને ભદ્રકાલી માં
એને અંતે પછી મા તો મા જ કહેવાય ને. માએ પછી દયા કરી અને મા ઈ જ દયા રાખે. અને ભદ્રકાલી માએ બધાયને પછી બલિ નહીં ચડાવવાની ક્યારેય એવો આદેશ કર્યો, હિંસા નહીં કરવાની એવો આદેશ કર્યો. અને માતાને એમ થયું કે આ જળ ભરતજીને એમ મજા આવશે, આનંદ થશે અંદરથી. જળ ભરતજીને એમ થશે કે મારો બચાવ કરવા મને મારી નાખતા હતા એવા મારા કહેવાતા શત્રુને માએ બધાયને તલવારથી મારી નાખ્યા, તો એને રાજી થશે. પણ ઉલટાનું આ ભરતજી તો પરમ ભક્ત હતા ભાઈ. અને પરમ ભક્ત હોય એ તો હંમેશા એટલે સુધી વિચાર કરી શકે, એટલે સુધી વિચાર કરી શકે કે એની ઊંચાઈ જ બહુ હોય વિચારવાની. ઊંચા ઊંચા વિચાર હોય હો. એટલે જળ ભરતજીએ કહ્યું કે માતા, મારા કારણથી તમે આ બધાયને મારી નાખ્યા, હત્યા કરી, તો મારું નામ નબળું થશે. વર્ષો પછી, યુગ પછી મારું નામ નબળું થાય એવું મને પસંદ નથી. તો તમે એક કૃપા કરો માં, કે તમે બધાયને સજીવન કરો. માએ પણ આ ભરત ભક્તનું વચન માન્ય રાખ્યું અને બધાયને સજીવન કર્યા હો. આવા ભરતજી પરોપકારના કાર્યો કરવાવાળા હતા. અને આવા કાર્યો કરવાવાળા બહુ ઓછા જડે હો. હા, ક્યારેક જ મળે આવા કાર્ય કરવાવાળા. એકવાર એવું થયું, સિંધુ સોવીર દેશનો સ્વામી રહુગણ રાજા પાલખીમાં બેસી વિહાર કરવા નીકળ્યા. પાલખી છે ને એ ડોલી જેવી હોય, 4 જણા ઉચકે, ચારેય ખૂણેથી એક એક, અને પછી આગળ આગળ એ હાલે એટલે ગતિ થાય. રાજાને પાલખીમાં બેસવાવાળાને હાલવું ન પડે. તો આ પાલખીની તમને ખબર નથી કે પાલખી એ 4 જણા ઉપાડે. તમે ક્યારેક જોયું હોય તો, ચલો રે ડોલી ઉઠાઓ કહાર, પિયા મિલન કી ઋતુ આઈ, આવું ગીત આવે છે. ખબર પડી ગઈ? હા, ક્યુ પિક્ચર. તો એમાં પહેલો નંબર, એમાં તરત ખબર પડી જાય. ક્યુ? मैंने नहीं सुना, जरा जोर से કહો. જાની દુશ્મન. અને આવું ગીત ગાય પછી એક એકનું મૃત્યુ થાય. આવી રીતે આ રહુગણ રાજા એ પાલખીમાં બેસી અને એને 4 જણા ઉપાડવાવાળા હતા અને આગળ આગળ ગતિ કરતા હતા. પછી આ જળ ભરતજીનું ગામ હતું ને,
એ ઇક્ષુમતી નદીના કિનારે હતું અને ત્યાં આ ચારેય ઉપાડવાવાળા પાલખી એ થાકી ગયા તો ત્યાં બેઠા. રાજાએ બહાર નીકળ્યા પગ મોકળો કરવા અને ખોરાક જલ લીધું, થોડોક આરામ કર્યો. પછી નીકળવાની તૈયારી કે હવે આગળ જઈએ. થોડોક તડકોય નમી ગયો તો હવે પાછું ગતિ કરી શકશું એમ વિચારીને ત્યાં એક પાલખી ઉપાડવાવાળો હતો ને, એ અસમર્થ બન્યો. એ કે મને બહુ તાવ આવ્યો છે, મારી તબિયત બગડી છે, હું નહીં પાલખી ઉપાડી શકું, કે આપની સાથે હાલી નહીં શકું. તો રાહુગણ રાજાએ કહ્યું કે તમે આ ગામમાંથી ગમે એટલું ધન આપવું પડે, કોઈને લઈ આવો આની જગ્યાએ પાલખી ઉપાડવાવાળો. તો ત્રણેય જણા ગયા. એમાં જળભરતજી કાંઈ સમજ્યા નહીં. એ તો આ જ પાડે. જળભરતજીને કીધું તમારે આવું છે મજૂરી કરવા? તો એ તો આ જ પાડે. તો ઓલાને એમ કે આ અટોકટો છે. અટોકટો એટલે તંદુરસ્ત, થાકે નહીં એવો, સશક્ત, શક્તિવાળો. તો એ કે જીમ આગળ દેવું ભાઈ. તો હાલો એમ એમ નક્કી કરીને. અને રાહુગણ રાજાને એમ થયું કે અત્યારે કોઈ બીજું મળે નહીં અને આપણે કંઈ એમ કરે નહીં, તો આ અટોકટો છે હવે એને જી દેવાનું થશે એ દઈ દેશું, પછી આગળ ગયા પછીની વાત પછી. પણ અત્યારે તો આને રાખી લ્યો. એટલે રાખી લીધા જળભરતજીને પાલખી ઉચકવા. હવે પાલખી ઉચકવામાં એવું થાય, હાલતા હાલતા કે ભરતજી તો ઘણાયનું એવું કહેવાનું છે કે જળભરતજી નીચે જોઈ જોઈને હાલતા હતા અને બીજા 3 જણા છે ને એ પાલખી એ એની રીતે જ હાલતા હોય, માપમાં જ ડગલા ભરે. જળભરતજી ક્યારેક ટૂંકું ડગલું ભરે, ક્યારેક લાંબુ ડગલું ભરે. આવી રીતે ગતિ કરતા હતા. અને થાય એવું કે લાંબુ ટૂંકું ડગલું ભરે અને બીજા 3 જણા અચકાઈ જાય અને પાલખી છે એ કંટ્રોલમાં ન રહે. અને રાહુગણ રાજા પાલખીમાં બેઠા હતા તો એનું માથું એ પાલખીની ઉપરનું જે લાકડું હોય ને બહાર જોવાનું, એ લાકડામાં ભટકાવા માંડ્યું. પછી તો રાજાએ કીધું કે આ કેમ આવી રીતે ભાઈ? તો એણે કીધું નામદાર અમે 3 જણા તો બરાબર જ હાલીએ છીએ, પણ આ નવો આવ્યો છે ને એ નથી હરખો હાલતો. ત્યારે એને પણ ઠપકો બહુ દીધો રાજાએ. અને કેટલાક માણસોએ એવું કારણ બતાવ્યું છે કે સંસારના માણસો, સંસારના મજૂરો, એની ગતિ એટલે જીવનની ગતિ, સંસારના માણસોની જીવનની ગતિ અને સાધુઓ સંતો એની જીવનની ગતિ, ભક્તો એની જીવનની ગતિ, એમાં ફેર તો પડે ને. હરખી તો આ હોય જ નહીં. એટલે આ ગૂઢ અર્થની વાત છે. પંડિતોએ આમ સમજાવે છે કે ગૂઢ અર્થ એવો છે કે આ જળભરતજી તો ભક્તો હતા અને આ દુનિયાના માણસો. દુનિયાની અને ભક્તની ગતિમાં ફેર તો રહેવાનો જ ભાઈ. કીડી મકોડા કેટલાક હોય, તો એને બચાવવાનું કરે તો પછી તો રસ્તો સારો આવે ને.
પણ એવું જે આપણે સ્વીકાર્ય પાત્ર લાગે એ સ્વીકારી લેવાનું. પણ રાજા એને બહુ ઠપકો દેવા માંડ્યા હો. રાહુગણ રાજા બહુ ગુસ્સો કર્યો અને કટુ વચનો કહ્યા. ભરતજીનો ઈરાદો રાજાને તકલીફ આપવાનો હતો જ નહીં. ભક્તોને કાંઈ એવું ન હોય કે કોકને તકલીફ થાય એવું કરીએ. ભક્તનું ધ્યાન ભક્તિમાં હોય, એ ભક્તિ કરે. એમાં જો કોકને કાંઈક તકલીફ પડે તો પછી હવે ભગવાન જાણે, એને તકલીફ પડતી હોય એ જાણે. પણ મોટે ભાગે ભગવાન બધું અર્થિંગ કરી દેતા હોય હો. જેવી રીતે આપણે આ નિત્ય ભાગવત અંતર્ગત સુંદર મજાની કથાઓ એકદમ વિસ્તારપૂર્વક કરીએ છીએ અને કથા બરાબર જેને કહેવાય ને પાથે તેલ નાખવું, એ બૈરા સમજી જાય કે આવી કહેવત હોય છે. એમ અમારે કથા તમને એટલી સુંદર રીતે કરવી કે ઓછી કરવી, પણ જીતના ખાયા ઉતના મીઠા હે. ये जीना अंगूर का दाना है. આ જિંદગી છે ને એ આવું છે. जितना खाया उतना मीठा है, जो हाथ न आया वो खट्टा है. ये जीना अंगूर का दाना है, कुछ खट्टा है कुछ मीठा है. એટલે જીવન છે ને એ આ જેટલું જીવાય એટલું જીવવું, પણ આનંદથી જીવવું, ટેન્શન વગર જીવવું, કોઈ ચિંતા વગર જીવવું. પણ આના માટેનો એક જ રસ્તો. અત્યારે આટલો કળિયુગ, આવા બધા માણસો આવી રીતે કોઈ હૈકે જીવવા ન દે. અને ઘણાએ તો એવું કંટાળી હૈકે જીવવા ન દેતા હોય. તો એકવાર તો એક જણાએ કંટાળી અને પોતાના વાહન હતું ને 4 વ્હીલ, એની પાછળ લખ્યું जियो और जीने दो, जियो और जीने दो. તો આ વાહનવાળાના વિસ્તારમાં એક અધિકારીની બદલી થઈ. નામ આપવું નથી, એનું નામ નથી આપવું, પણ નામ બહુ પ્રખ્યાત હો. હા, પોલીસ અધિકારી મોટા ઉપરી, એની બદલી થઈ. અને એણે કેટલી વાર જોયું એ કે આ વાહન લઈને કોણ નીકળે છે. એને પાછળ લખ્યું છે જીઓ ઓર જીને દો. તો એટલે એને પોલીસ અધિકારી હતા ને, અને બહુ લાંબુ વિચારવાવાળા. એ કે ભાઈ એટલે જીપ લઈ લ્યો, જીપ લઈને એનો પીછો કરો. એટલે પછી પીછો કર્યો અને હાથ રાખી અને ઊભી રાખો, 4 વ્હીલને ઊભી રાખી અને એને નીચે ઉતાર્યો. આ તો પોલીસ છે ભાઈ, અને પોલીસના વડા છે, અને બહુ નામચીન હો. એના નામથી તો ગમે એવા ભરાડી, ગમે એવા તોફાની, ગમે એવા ગુંડા, ગમે એવા છાપવાળા, ગમે એવી છરીયું મારવાવાળા, ગમે એવા અપરાધી એનું નામ પડે ને કે આ અમલદાર આવ્યા છે, તો બધા અંડરગ્રાઉન્ડ થઈ જાય. અંડરગ્રાઉન્ડ એટલે ભોણમાં કરી જાય. અત્યારે એટલે બહાર જ ન નીકળે કે આપણો સમય ગયો. હવે આપણે સંધિ કરીને એની વાતચીત કરીને આપણું કામ કરશું. હમણાં શાંતિ રાખવી પડશે. એવા અધિકારી હતા. એટલે આ વાત આપને એટલે કેવી છે કે આ ભાગવતની કથાને અનુકૂળ છે. એણે તરત ઓલાને કીધું, ભાઈ આ શું લખ્યું છે? તો એ કે જીઓ ઓર જીને દો. તો એ કે તમને કોણ જીવવા નથી દેતું? જીઓ એ તો બરોબર કે તુમ જીઓ 1000 साल, ये मेरी है आरजू. तो
જીઓ એ તો બરાબર, પણ તમને કોણ જીવવા નથી દેતું એ તમે મને કહો. કારણ કે અમે પોલીસના મોટા ઉપરી અને અમારી છાપ આ ગબ્બરસિંહની જેમ 50-50 कोस मील दूर, ये के એટલા બધા दूर जब बचा रोता है तो ये के सोजा वरना वो आएगा. તો આવી છાપ અમારી. અને કોઈ વાંચે તારું 4 વ્હીલની પાછળ લખ્યું જીઓ ઓર જીને દો, તો તે આવી અપીલ કરી તો પોલીસનું નબળાઈ હોય એવું ગણાય. અને અમને કહો કેમ કહે કે આ વિસ્તારમાં આ વાહનવાળાને તમે કેમ મળ્યા નહીં, એને કંઈક તકલીફ છે એટલે તો એ બયાન કરે છે કે જીને દો, જીઓ ઓર જીને દો, જીને દો. તો તને કોણ જીવવા નથી દેતું? તને કોણ હેરાન કરે છે? બેસી જા જીપમાં, બતાવો અમને, એટલે કાલથી તને સલામ કરતો થઈ જાય. એટલે આવું હોય છે ત્યારે જીવવું અને કેવું જીવવું એ મહત્વનું છે. અને એમ કીધું છે ને કે 100 बरस की जिंदगी से अच्छे हैं प्यार के 2-4 दिन, प्यार के 2-4 दिन, 100 बरस की जिंदगी से अच्छे हैं प्यार के 2-4 दिन. તો લાંબુ જીવી નહીં ક્યાં. અને તમે ગમે એને પૂછશો ને મોટા ભાગે કે 50 વર્ષ કે 60 વર્ષ, બસ પછીની જિંદગી એ આકરું ચઢાણ આવે છે. અને એને કહેવાય છે ઘડપણ. અને ઘડપણમાં અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપિ ન મુંચતી આશાપિંડમ. આ ઘડપણ છે ને એ જરાક આકરું હોય ભાઈ. અને શરીર કામ ન કરતું હોય, ઊંઘ ઓછી થઈ ગઈ હોય, અને બીજાને તમે 1 કે 2 અગવડતા પડે, પણ ગલઢા માણસો હોય 60 ઉપર કે 50 ઉપર, તો એને બીજાને 2 અગવડતા પડતી હોય તમારી સાથે. અને બીજાને અને આ ગલઢા માણસોને એનો સ્વભાવ એવો થઈ ગયો હોય ભાઈ કે કોઈને એને મેચ ન થાય. જનરેશન ગેપ આવે ને પછી શું કરે કે તો એ કે દાદા તમારે પાણીની બાટલી ને માટલી ને આ બધું આપણે એવું આવે છે, પછી કથામાં કહેશું. અત્યારે તો આપણે ગતિ કરવાની છે. એટલે ચીડિયો સ્વભાવ થઈ ગયો હોય. એટલે સિંધુ સૌવીર દેશના રાજા એમણે બહુ કટુ વચન કીધા. અને ભરતજી જરાય ગુસ્સો જ ન કરે. જળ ભરત ગુસ્સો કર્યો નહીં. અને રાજાએ જ્યારે એમ કીધું ને બહુ ગુસ્સો, આ ભરતજી જરાય ગુસ્સો ન કરે. અને રાજા બહુ ગુસ્સો થાય, બહુ ગુસ્સે થાય, બહુ ગુસ્સે થાય. હવે બન્યું એવું કે રાજાએ એમ કીધું કે તું સરખો હાલ, સીધો હાલ, નહીતર હું તને મારી નાખીશ. ત્યારે જળભરતજીને એમ થયું કે તમે મને મારી નાખશો. રાજાએ કીધું કેમ નહીં? તો એ કે તમે ધારો એને મારી નાખો.
અને હું મરું એમ જ નથી. હું એટલે આત્મા, મારો આત્મા, અને આત્મા કોઈ દિવસ કોઈના મરતા જ નથી. આત્મા અમર છે ભાઈ. અને તમે મારી નાખશો મને. અત્યાર સુધી તમે મને જે કાંઈ વર્તન કર્યું રાજા, એ તમે મારા શરીરને લાગુ પડતું હતું, એટલે મેં કાંઈ તમને જવાબ ન આપ્યો. મને મારા શરીર ઉપર મોહ નથી, અને શરીર ઉપર મોહ રખાય નહીં. શરીર તો આજ છે ને કાલ નથી. ગમે એટલું બળ તમે, અમે નાના હતા ત્યારે એવા કુસ્તીબાજ, એવા પહેલવાન કે જાણે ભીમનો અવતાર ન હોય. એ અત્યારે તો આ દુનિયામાં નહીં હોય. તો આપણે એના આત્માને યાદ કરીએ તો વાંધો નહીં. તો એનું નામે હતું, અમે નાના હતા ત્યારે ફિલ્મ જોવા જતા તો એ દારાસિંહ, એવા પહેલવાનને, એને કુસ્તીમાં કોઈ દારાસિંહને હરાવી જ ન શકે, એવા પહેલવાન. અને હાથીમાં કેટલું જોર હોય, હાથીમાં કેટલું બળ હોય. એક માથું મારે તો હાથીને કાંઈ ન થાય, પણ તમારું મકાન નવું હોય ને પાડી નાખે. એટલે અત્યારે તો મનુષ્ય એના શરીરની બહુ કિંમત જ નથી. અલબત્ત તમને એમ લાગે કે જુવાની છે, પણ જવાની તો જવાની ભાઈ. જવાની એટલે જુવાની, અને જવાની એટલે જવાની. જુવાની તો જવાની, અને શરીરને મહત્ત્વ અપાય જ નહીં. પણ અત્યારે તો આ કળિયુગ છે ને, અને શરીર એ તો તમારી ઉંમર યુવાન હોય, તરુણ હોય તો શરીર સાથ આપે જ. ઘણીવાર યુવાનોને ન આપે શરીર, પણ મોટે ભાગે કાંઈ ન વાંધો આવે. તોય અત્યારે તો હજી કાંઈ, અરે આપણે ઉત્સવ નથી મનાવવો ભાઈ. આપણે બેન્ડ વાજા કે ઢોલ નગારા નથી વગાડવાના. આપણે તો ખાલી માતાજીના 2 લોટા રાંદલમાંના તેડવા છે. તોય બૈરાઓ કે ના, અમારે તો જવું પડશે. બૈરાઓ માફ કરજો, ખોટું ન લગાડતા, પણ એ કે અમારે તો તમે ગમે એ કરો ને, 2-5 ઘરમાં 2-5 માણસો આવશે દર્શનના બાને, તો એ અમારે સારું લાગે એવું કરવું છે. હવે તમારે શું કહેવું? તો એ કે ભલે ભાઈ કરો. તો ઓલું નથી શણગાર કરવાવાળા, હવે તો ગલીએ લગભગ થઈ ગયા હોય. પણ અમને એક જણાએ કીધું કે દાદા, એમાં તો શણગાર કરવામાં અત્યારે ખાલી આંખ ને નેણ ને આ ને એવું કંઈક કીધું, તો હોઠ ને, તો એમાં 2-5 હજાર રૂપિયા લઈએ, અને છતાંય જાય. અને આપણે સહકાર આપવો પડે ને ઘરમાં બૈરાઓ, નકર એ આપણને હડતાલ પાડી દે તો. એટલે એને રાજી રાખવાય. એ કે અમારે કરવું પડશે, તો આપણે કંઈ હાજી કરો. અરે અમે તો સાંભળ્યું કે 2 લાખ રૂપિયા શણગાર કરવાના, અને 7 દિવસ સુધી સ્નાન નહીં, અને 7 દિવસ શણગાર. અને તોય ભગવાન કાંઈ ધ્યાનમાં નથી લેતા હો. તમે ગમે એટલા શણગાર કરો, શરીરને શણગારો, તો અલબત્ત હવે તો માણસોય નથી ધ્યાનમાં લેતા ભાઈ. હવે તો એમ કહે છે કે આ તો ખાલી ઉપર કી અછી, ભીતર કી રામ જાને, એવી કહેવત છે ને, કે ઉપર શરીરમાં બધું બહુ સારું ડેકોરેશન, બહુ બધું હોય, પણ ભીતર કી રામ જાને. અંદરથી મજબૂતાઈ જરૂર છે ભાઈ શરીરની. ઉપરની સારું દેખાવાની જરૂર નથી. વર્લ્ડ બ્યુટી તમે બની જાઓ
એવાય અત્યારે તો આવે છે સૌંદર્યના સાધનો, અને જેટલું ન કરે હજી તો ઘણું નીકળશે, પણ જેટલું ન કરીએ એટલું ઓછું. પણ શરીરને બહુ મહત્ત્વ નથી આપતા. એમ જળભરતજીએ કીધું કે હું શરીરને બહુ મહત્ત્વ નથી આપતો, એટલે મેં જવાબ નથી આપ્યો. પણ મને નવાઈ લાગે છે કે તમે મને મારી નાખશો તો મને કોઈ મારી ન હગે. નથી કહેતા કે આત્માને કોઈ બાળી ન શકે, આત્માને કોઈ ટુકડા ન કરી શકે, આત્માનો કોઈ નાશ ન કરી શકે. આત્મા અમર છે, શરીર બદલે, અને આત્માને ઓળખ્યા વગર હાલે નહીં ભાઈ. માણસને ઓળખવાની જરૂર નથી કે તમે મને ઓળખો. હું તમારે આ બે કથા પહેલાંની કથામાં આ ગામમાં આવ્યો હતો, અને ત્યાં તમારા ઉતારે મળવા આવ્યા હતા અમે. અરે ભાઈ, અમે બહુ નોંધ નથી રાખતા, હાજી હાજી કરીને પછી તો. પણ આત્માને ઓળખ્યા વગર ન હાલે. અને એવું તો કીધું છે ને ભક્તોએ. એ તમને યાદ હોય તો તમે ગાઓ તો બહુ આનંદ થશે હો. આત્માને ઓળખા વિના રે એ ભવના ફેરા નહીં તો મોટે ઓજી. એ આત્માને ઓળખા વિના રે એ 184 નહીં ટળે ઓજી. આત્માને ઓળખો, તમારા આત્માને અને બીજાના આત્માને. અને આત્માનો સંબંધ એ જ ગયા ભાવમાં મળ્યા હોય તો એમ થાય કે ક્યાંક મળ્યા હોય એવું લાગે છે. પછી અમને તો યાદ નથી આવતું, તમને આવતું હોય તો કહો. એ કે અમને નથી આવતું. તો એ પ્રતીતિ થાય એવી ક્ષણિક, એ આત્માની ઓળખાણ કહેવાય. એટલે રહુગણ રાજા એણે જળભરતજીની વાત સાંભળી અને એને શંકા ગઈ. અને રહુગણ રાજાએ પૂછ્યું કે આપ બ્રાહ્મણ તો નથી ને, આપ ભૂદેવ તો નથી ને? એ કે કા તો હું ભૂદેવથી બહુ ડરું છું, હું બ્રાહ્મણથી બહુ ડરું છું, બીજા કોઈથી નથી ડરતો. બીજા કોઈ મને, હું બીજા કોઈને સાથે યુદ્ધ કરું તો મારું મૃત્યુ કદાચ થઈ જાય તો એ મૃત્યુ થાય તો એમાં કાંઈ વાંધો નહીં. પણ મારું મૃત્યુ જો બ્રાહ્મણના કારણથી થાય, બ્રાહ્મણનું અપમાન કરવાના કારણથી થાય, અને બ્રાહ્મણ શ્રાપ આપે તો મારે જન્મ બગડે. એટલે હું બ્રાહ્મણથી ડરું છું એમ કહ્યું છે. હે ભૂદેવ, આ રહુગણ રાજા કહે છે, હું કપિલ મુનિના આશ્રમમાં પૂછવા જતો હતો કે કોના શરણમાં, આ પૃથ્વીલોકમાં રહેવું કોના શરણમાં, આ લોકમાં રહેવું કોના શરણમાં. એ કપિલ મુનિ એને મારે પૂછવા જતા હતા. મને તમારી મુલાકાત થઈ, તમારા દર્શન થયા, તો તમારું તપ, તમારી ભક્તિ,
તમારી ઉપરની કુદરતની મહેરબાની અને તમારું જ્ઞાન એટલું બધું છે કે મારે હવે આગળ નથી જવું. અને તમે મને હે ભૂદેવ આત્મજ્ઞાનનો રસ્તો બતાવો. આત્મજ્ઞાન એનો ઉપદેશ આપો. ત્યારે ભરતજીને એમ થયું, અને આ ભરતજી અને રહુગણ રાજા એને બેયને પહેલાંના જન્મની આત્માની ઓળખાણ હતી હો. હા, હાજી હાજી, એ આ જન્મમાં મળ્યા. અને ભરતજીએ કહ્યું, રાજન, તમે રાજવીપણાના કારણથી ઘણા નિર્દોષ જીવોને ત્રાસ આપ્યો છે. તમારી અંદર ગુસ્સો વધારે છે એટલે તમે અપમાન કરો છો. તમે ઘણાને ત્રાસ આપી, ઘણાનું અપમાન કરી, ઘણાને કષ્ટ આપી અને તમે મારી નાખ્યા છે. આ તમારું પાપ ક્યારે કેમ ભોગવશો? કોઈને ત્રાસ આપવો નહીં, કોઈને મારી નાખવા નહીં, કોઈને કષ્ટ આપવું નહીં, કોઈની તરફ ધિક્કારની ભાવના રાખવી નહીં, બધાને માન સન્માન આપવું. બધાની અંદર પરમાત્મા છે અને બીજાને ઉપકાર કરવો અને લોક કલ્યાણ, બીજાના ઉપર કલ્યાણ કરવું. અને હે રાજન, રહુગણ, પરોપકારાય પુણ્યાય પરપીડનમ પાપાય. આ એક જ જો યાદ રાખો ને, ચરણ, આને ચરણ કહેવાય. 4 ચરણનો આખો શ્લોક હોય, પણ એક જ જો યાદ રહી જાય અને કોકને તમે ઘીરે જઈને વાત કરશો તો એ કે આ તો ભાગવતમાં આવે છે. આ કોણે તમને સમજાવ્યું, કોણે શીખડાવ્યું? તો આ પરોપકાર કરવો નહીં, મોટામાં મોટું પુણ્ય છે. તમે પોતાનાને તો હાવ રાખે, પોતાનાને તો બધાય પ્રેમ કરે, પોતાના પતિ, પોતાના સંતાન, પોતાની પત્ની, એને પોતાનાને તો બધાય રાખે, પ્રેમ કરે, માન આપે, એનું કલ્યાણ કરે, મહત્ત્વ આપે. પણ બીજા બધાયને માન સન્માન આપે, એનું કલ્યાણ કરે, એ બીજાની ઉપર ઉપકાર કરે તો એને જ આ પુણ્ય થાય છે. અને આ મારો નથી, આ મારો પુત્ર નથી, આ મારો ભાઈ નથી, આ મારી બહેન નથી, એટલે એને મારે થોડીક ત્રાસ તકલીફ દેવી પડશે. તો હું કામે પણ બીજાને તમારે પીડા, બીજાને કષ્ટ શું કામે આપવું? અને ઘણાઈને આવું થઈ ગયું હોય પહેલેથી. હૃદય એને અશુદ્ધિ કહેવાય, કે હૃદય એવું થઈ ગયું હોય કઠોર, કે ઓલું નથી કહેતા કે દેડકાનો જીવ જાય અને કાગડાને રમત થાય. એટલે કાગડા હોય ને એ 2-4-5 ભેગા થાય અને ચાચું મારી મારીને દેડકાને હેરાન કરતા હોય. તો આવી રીતે કાગડાને મજા આવે
એ કે આપણે રમત થાય છે, હાલો હાલો. પણ ઓલો દેડકાને તો કષ્ટ થતું હોય, એને પીડા થતી હોય, એનો જીવ જતો હોય, એટલે એને કષ્ટ આપવું, કોઈને કષ્ટ ન અપાય, કોઈ જીવને કષ્ટ ન અપાય. બધા જીવની અંદર ભગવાન છે. એટલે પીડા આપવી, કષ્ટ આપવું, બીજાને હેરાન કરવા, અરે ઘણાની તો એવી છાપ હોય ને ભાઈ, એટલી છાપ પડી ગઈ હોય કે એ તો સંત હો, એના જેવા તો કોઈ ન થાય. એ આવે તો બહુ આનંદ થાય હો. તમારે પરિચય હોય તો બોલાવો ને, અહીંયા બાજુમાં આવવાના છે, એવા સમાચાર મળ્યા છે, તો ત્યાં કેવડાવો ને કે નીકળો તો અમારે ત્યાં પધારતા જાજો. એના જેવા તો કોઈ થાય નહીં ભાઈ. એટલે આવા પણ હોય છે ઘણાય કે બીજાની ઉપર ઉપકાર જ કરે, અને બીજાની ઉપર ઉપકાર કરવો ને એ જ મોટામાં મોટું પુણ્ય છે. અને બીજાને કષ્ટ આપવું, તમારે ઘણીવાર તો કોઈ હરખું બોલે જ નહીં ભાઈ. તમે સવાર બપોર સાંજ રાત 24 કલાક એના સામું જુઓ તો તમને પોતાને ખાવાનું બગડે, એનું મોઢું બરાબર લાગે જ નહીં, કોઈ દિવસ હશે તો નહીં. અને ઓલી એવી મજાની સરસ મજાની ઉક્તિ કીધી છે કે હશે એના ઘર વસે. એટલે સગાઈ લગ્ન સપણે થઈ જાય. બોલો, હશે એટલે તમે બધાની સામે મોઢું મલકાવો, જય શ્રી કૃષ્ણ બોલો કે મહાદેવજી બોલો, તો બધાની મોઢે તમે 2 હાથ જોડો, તો એમાં કંઈ તમારું ધન ઓછું ન થઈ જાય, કે તમારી ક્રેડિટ હલકી ન થાય, કે તમને કાંઈ તકલીફ ન થાય, કે તમારી છાપ કોઈ ઓછી ન હાકે. પણ હશે એના ઘર વસે, તો એમાં ને એમાં એનું લગ્નય થાય, અને આવી રીતે થાય છે. હશે એના ઘર વસે જ છે. એટલે તમારે મનની ઇન્દ્રિયો છે એને કંટ્રોલમાં રાખવી. આ ભરતજી કહે છે ઉપદેશ, જળ ભરતજી ઉપદેશ આપે છે કે મનની ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખો. સત્વ, રજ, તમ, ગુણ એવી ઇન્દ્રિયો અને એવા તત્વોનો નાશ કરવો. 5 જ્ઞાનેન્દ્રિય છે આપણી શરીરમાં. 5 જ્ઞાન થાય એવી ઇન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિય છે, મન 11મું છે. અને મનથી ભગવાનનું ચિંતન થઈ શકે છે. મનથી પ્રભુનું ચિંતન થઈ શકે, અને મનથી ભક્તિ થઈ શકે. મનને કંટ્રોલમાં રાખવું. મનના ઘોડા, તમે અહીંયા કથામાં બેઠા હોય અને મન તમારું ઠેઠ ઓફિસમાં કોણ શું કરતું હોય છે, બરાબર કેમેરો ચાલુ હોય છે કે નહીં હોય, પછી હું જઈશ ત્યારે કેમેરો અત્યારે બંધ તો નહીં કરી દીધો હોય. આ મનથી તમે ઓફિસમાં જઈ આવો, અને અહીંયા બાજુમાં એમ કે આ કની કથા હાલે છે, તો એ કે એટલે મને ખબર નથી હો, મારું તો વિચારમાં મન તો આવું છે હો. મન સે કોઈ ભાગ શકે ના, મન કે નૈન 1000. એટલે મન આવું છે. મન તો માકડા જેવું. માકડું એટલે વાંદરું એ ચંચળ હોય, સ્થિર રહે જ નહીં લગભગ. અને મન ગમે ત્યાં જાય ભાઈ. એટલે ચિંતન ભક્તિ મનથી થાય છે.
બીજાઓ તરફ દયા રાખવી. હે રાજન, આ રહુગણ રાજા એટલે અગાઉ જે મૃગ બાળ હતું ને, જન્મથી બચાવ્યું, એની સેવા ચાકરી કરી હતી, એ આ રહુગણ રાજા બીજા જન્મમાં થયા. અને આ ત્રીજા જન્મમાં ભરતજી મળ્યા. એનો બેનો ભેટો થયો. આત્મા આત્મા મળે હો, જન્મ જન્મ પછી એ મળે. અને જન્મ જન્મનો સાથ જ નથી આપણે કહેતા કે ભગવાન અમે તમારી પાસે એવું શું માગી લીધું કે તમે દેતા નથી? ऐसा हमने क्या मांगा जो देने से सकुचाते हो? એવું હું માગી લીધું પ્રભુ કે તમને દેવામાં મૂંઝવણ થાય છે? मेरी विनती सुनो ए कन्हैया, मेरी विनती सुनो ए मुरारी, रख लो मेरी बात, देना हो तो दीजियो जन्म जन्म का साथ, देना हो तो दीजियो जन्म जन्म का साथ. એટલે આવી રીતે મન, આ બધી ઇન્દ્રિયો, આ 11 તત્વો, એનાથી ભક્તિ થાય, એનાથી પાપે થાય. એટલે મનુષ્ય છે એ જ્યાં સુધી પોતે જ્ઞાન પ્રાપ્ત કરી અને બધા જગતમાંથી આસક્તિ છોડી નહીં દે, એટલે મનુષ્યએ જ્ઞાન મેળવવાનું. ભાઈ ભક્તો, મનુષ્યએ જ્ઞાન પ્રાપ્ત કરવાનું અને દિવ્ય જ્ઞાન મળી જાય અને પછી જગતને છોડી દેવું. ત્યાગની ભાવના એ મોટામાં મોટું તપ છે. અને દુનિયાની તરફ આસક્તિ જ નહીં. એ કે દુનિયામાં રહેવું ને શું કામે વેર રાખવું? એ કે પાણીમાં રહેવું ને મગરમચ્છની હારે વેર. પણ એ કહેવત આમાં લાગુ ન પડે ભાઈ. દુનિયામાં રહેવું અને દુનિયામાં ભગવાન છે એટલા પૂરતો જ સંબંધ રાખવો. અને દુનિયામાં ભગવાન સિવાયનું બધુંય એ મિથ્યા છે. આસક્તિ છોડી દેવી. ક્રામ, કામ, ક્રોધ એવા 6 શત્રુઓને જીતી લેવા. અને જ્યાં સુધી આવું નહીં કરી શકે ને મનુષ્ય, ત્યાં સુધી જગતમાં ભટકતો જ રહેશે, ભટકતો જ રહેશે, ભટકતો જ રહેશે મનુષ્ય. હે રાજન, પરમ પરમાત્મા આદિ એટલે મૂળ શક્તિ, સર્વોચ્ચ શક્તિ, એની સતત ઉપાસના કરો. રહુગણ રાજા પ્રભુના પ્રાગટ્યો નહીં, પણ જેણે પ્રાગટ્ય કર્યું છે અનેક પ્રકારના સ્વરૂપો લઈને જગતમાં પધાર્યા અને પછી પાછા ધામમાં વયા ગયા. એ મૂળ શક્તિ, એ મૂળ શક્તિ, સર્વોચ્ચ શક્તિ, એને આદિશક્તિ કહેવાય છે. એની શરૂઆતય નથી, એનો અંતય નથી, અને એ બધાનું પાલન પોષણ કરે છે. એની ઉપાસના કરવી, ભક્તિ કરવી, અને તો મનુષ્યને પરમ પદ પ્રાપ્ત થાય છે. આ જળ ભરતજીઓ, આ ભરતજી ત્રીજા જન્મ પછી આ રહુગણ રાજાને કે જે મૃગબાળ હતો પહેલાં જન્મમાં, એને ઉપદેશ આપે છે. ભાઈ એટલે પ્રભુનું પરમ પદ મળી શકે છે. ધ્રુવજીને આપણે કેટલીક વાર તમને કહેવું તો યાદ કરાવીએ છીએ. આ તો
કે ધ્રુવજીને નથી ભગવાને પોતાનું ધામ આપી દીધું, ધ્રુવ લોક, અને ત્યાં એનો નાશ ન થાય. ત્યાં યદગત્વા નિવર્તતે, ન્યાય ગયા પછી પાછું આવવાનું જ નથી રહેતું. એવું ધામ છે આ. મનુષ્ય જ્ઞાન પ્રાપ્ત થાય એટલે પછી શું કરવું? સૌથી પહેલું કામ, જ્ઞાન પ્રાપ્ત થાય એટલે જગતને હારેથી એની મમતા ન રાખવી, એની મમતાને કાપી નાખવી, પરમાત્માનું ચિંતન કરવું અને પ્રભુમય બની જવું. 24 કલાક પ્રભુમય પ્રભુમય. શ્રીરામ 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 શ્રીરામ, રાધા 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 રાધા. તો સતત આવું કરો તો પ્રભુમય બની શકાય. રાતના તમારું મશીન, તમારું અંદર ચાલુ હોય બધુંય, રાતના તમે ઊંઘ આવી ગઈ હોય કદાચ, મીઠી નીંદર શરૂઆતમાં કે ટાઢે પોરે, તો તમને નીંદ આવી જાય, પણ અંદરનું બધું ચાલુ જ હોય. કેમ? તમે એની ચાપ બંધ કરી દો છો. હૃદય ધબકતું, હૃદય શુદ્ધ લોહી બનાવતું કે હૃદયમાં લોહી ફરતું નથી, તમે અટકાવી શકતા. એ ચાલુ જ રહે છે, જન્મથી જ ચાલુ, અને ચાલુ રહેતું બંધ થઈ જાય એટલે પછી એ શરીરની કોઈ કિંમત નથી. એટલે સતત ચિંતન કરી અને તમે રાતના સૂતા હોય તોય અંદર રામ રામ રામ, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, આવી રીતે તમે સતત ભજન કીર્તન કરો. અને અમુક વર્ષ થાય પછી તો તમારે બોલવું ન પડે. એક ભક્તનો દાખલો પછી આપશું. અને ભવાટમી એનું વર્ણન કર્યું જળ ભરતજીએ. રઘુગણ રાજાને કીધું કે આ ભવમાં પછી મૃત્યુ પછી પાછું બીજો જન્મ લેવો પડે, આનો અંત જ નથી, કર્મના બંધનમાં ફસાવવું પડે, માટે કર્મના બંધનમાં ફસાવવું નહીં અને પરમ પદને પામી લેવું. હૃદયમાં મનમાં કોઈ વિશે શંકા ન કરવી. લ્યો, કોઈ વિશે એટલે કોઈ માણસ વિશે નહીં, કોઈ તત્વ વિશે નહીં. કોઈ એમ કે આમ થઈ શકે તો એ કહે છે રામ રામ રામ. કોઈ વિશે શંકા ન કરવી. શંકા કરે એ આત્માનો નાશ થાય, આત્માની શક્તિ ઘટે. સંશયથી આત્મા વિનશ્યતિ. આવું દિવ્ય મજાનું ઉપદેશ આ ભાગવતમાં બહુ પ્રચલિત, પણ બીજે સપ્તાહ કથા હોય તો આ આટલું આખું તમને ઉપદેશ જળ ભરતજીએ આપ્યો રઘુગણ રાજાને, એ તમને સાંભળવા મળે નહીં. અમે ન કહી શકીએ કે આ ઉપદેશ આપ્યો એમાં એનો સાર આવો હતો એમ કરીને, કારણ કે બીજી કથા તો કરવી, એકને એક જગ્યાએ તો અટકી ન શકાય. પણ આપણે તો નિત્ય ભાગવત અંતર્ગત ભગવાનની કૃપા મેળવવી, અને ભગવાનની કૃપા તો જ મળે જો આ નિત્ય ભાગવત અને વિસ્તૃત ભાગવત, અને કોઈ જાતની ઉતાવળ નહીં, બસ કર્યા જ કરવી ભક્તિ. અને આજે આપણે આ ભરતજી, જળ ભરતજી, એને 3 જન્મ લેવા પડ્યા જળ ભરતજીને.
પછી તો ભગવાન શંકર એનુંય કીધું. ભરતજીના વંશનો છેલ્લો રાજા વીર જ હતો. એ થયો ભરતજીએ, પછી જળ ભરતજી એના વંશમાં રાજાઓ થયા એક પછી એક. પણ વાલા ભક્તો, ભગવાન શંકર એ પોતે એકલા જ ઈલાવૃત નામનું જે સ્થાન છે ભગવાનનું, ત્યાં એક જ પોતે જ ભગવાન શંકર ભોળા શંભુ, એટલે તો આપણે એને નથી કીધું ડાક ડમરુવાળા તમારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. એટલે આ ભગવાન શિવજી છે ને, એ આ ઈલાવૃત નામના વિસ્તારમાં એક જ પુરુષ છે, બીજા કોઈ પુરુષ છે જ નહીં. પક્ષી બીજા જીવ એ પણ નર સ્વરૂપમાં નથી હો, એક જ ભગવાન ઈલાવૃતમાં. અને કોઈ નર ને આવે ને ભૂલથી તો નારી બની જાય, બીજો કોઈ નર ત્યાં રહી જ ન શકે, તો એ સ્ત્રી બની જાય. એવો પાર્વતીજીએ શ્રાપ દીધો છે એ વિસ્તારમાં. એટલે બીજો કોઈ નર કે પુરુષ એ ત્યાં આવે તો નારી બની જાય. મનુષ્ય સિવાયના કોઈ પણ નરમાંથી નારી બની જાય. કોઈ પણ જીવ હોય ને એ નરમાંથી નારી, એ પાર્વતીજીએ શ્રાપ દીધો છે. અને આપણે એ યોગ્ય સમયે કથા કરવાના જ છીએ. પછી તો ખંડોનું વર્ણન કર્યું. દ્વીપોનું વર્ણન કર્યું, લોકાલોક પર્વતનું વર્ણન કર્યું, મેરુ પર્વતનું વર્ણન કર્યું, ક્ષીર સાગર, કૌચ દ્વીપ, પ્રિયવ્રતના પુત્રો આ દ્વીપોના રાજા બન્યા, એ પુત્રો બધાય એની કથા કરી. સૂર્યના રથનું અને ગતિનું વર્ણન કર્યું, ગ્રહોની સ્થિતિ તથા તેની ગતિનું વર્ણન કર્યું, પાતાળ લોકોનું વર્ણન કર્યું. આવી રીતે બધા જ પ્રકારનું વર્ણન કરી અને બધા જ પ્રકારની કથાઓ પરીક્ષિતજીને સંભળાવી અને જ્ઞાન આપ્યું છે. તો આવી દિવ્ય કથા એ સુંદર મજાની આપણે પણ આજની સંતોષકારક ભક્તિ એના કારણથી અને એના એવા હેતુથી આ કથાને હવે આપણે તમે પણ થોડુંક યાદ આવ્યું હોય એવું લાગે છે. અને હવે પછીની કથા આપણે બહુ વિગતવાર અને વિસ્તારપૂર્વકની અને અતિ મહત્ત્વની કથા કહેવાની છે.
હવે પછી એટલે એ કથા કહેવા માટે પણ વધારે સમય લાગશે અને અત્યારે આપણે કથાને વિરામ આપી શકીએ અને બહુ કથા વધારે ઝડપથી થાય તો ક્યાંક ભગવાનને એમ થાય કે કેમ ઉતાવળ, ક્યાં જવું, શા માટે ઉતાવળ કરો છો? તો એના કરતાં આપણે આ કથાને અહીંયા વિરામ આપીએ. પછી નિત્ય ભાગવત અંતર્ગત પ્રભુની કૃપા થશે એટલે આપણે કથા કરશું. આવતીકાલે તમે વહેલા આવશો તો વહેલી. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ, કથાને વિરામ.